સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જનસેવા સાથે ઉપહાર વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમને વર્ષ દરમિયાન મળેલી ભેટ સોગાદોનું ડ્રો સિસ્ટમ દ્વારા કાર્યકર્તાઓમાં પારદર્શક રીતે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હર્ષ સંઘવીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કડક શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું કે કોર્પોરેટર બન્યાનો ભાર મગજમાં રાખવાને બદલે તેને જનસેવાની તક સમજવી જોઈએ, કારણ કે જે નેતા જનતાના દિલમાં સ્થાન નથી મેળવી શકતા તે ક્યારેય સાચા નેતા નથી બની શકતા। તેમણે વધુમાં ચેતવણી આપી કે જો કોઈ પ્રતિનિધિ નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે તોછડાઈભર્યું વર્તન કરશે તો કાર્યકર્તાઓની મહેનત પર પાણી ફરી જશે અને 5 વર્ષ પછી જનતા તેનો હિસાબ કરશે। અંતમાં તેમણે કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યું કે મને મળેલો લોકોનો પ્રેમ આ ભેટના સ્વરૂપમાં તમારા સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે અને જો કામના ભારણને લીધે ક્યાંય કોઈને મળવામાં ભૂલચૂક થઈ હોય તો તે બદલ માફી પણ તેમણે માંગી હતી। તમે સૌ લોકો યુવા હશો, મોટા ભાગના લોકો વધુ દોડી શકતા હશે, તમે ટેકનોલોજી જોડે જોડાયેલા હશો, પરંતુ એટલું 100% ધ્યાન રાખજો કે જો વડીલોનું માર્ગદર્શન નહીં હશે ને તો ગમે ત્યાં લીપસી જશો, કાદવમાં પગ પડી જશે। એના બદલે સૌથી સારો રસ્તો છે, જેમને વર્ષોથી વિસ્તારનો અનુભવ છે, રાજનીતિનો અનુભવ છે, સમાજ સેવાનો અનુભવ છે, એવા વડીલોને સાથે રાખીને આશીર્વાદ લઈને દોડવાનું કામ કરશો, કોઈ નાના નહીં થશો, ઉપરથી દિલમાં જગ્યા પ્રાપ્ત થશે। તો બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી એકવાર મગજ પર કોર્પોરેટરનો બહુ ભાર નહીં રાખતા। કારણ કે કોર્પોરેટર તો છોડો, મારા જેવાએ અનેક જણ ઉપમુખ્યમંત્રી બન્યા હોય, મુખ્યમંત્રી બન્યા હોય, મંત્રી બન્યા હોય, સંત્રી બન્યા હોય, તંત્રી બન્યા હોય, ધારાસભ્ય બન્યા હોય, અનેક બન્યા અને અનેક જતા રહ્યા। આપણે જીવનભર યાદ રાખવાનું છે કે લોકો, નાગરિકો એ જ આપણો પહેલો ધર્મ છે। એની જોડે તોછડાઈ ભરવું વર્તન, એની જોડે ગુસ્સે થવું, કે એની જોડે અકલાઈને વાત કરવી, કે એના કામ પર ધ્યાન નહીં આપવું, કે એને સાંભળવું નહીં, એ સૌથી મોટું નુકસાનકારક છે। એટલે આપ સૌ લોકો આ દિશામાં જરૂરથી કામ કરશો, મને 100% વિશ્વાસ છે। આપણે સૌ લોકો એક એવી પાર્ટીના કાર્યકર્તા છે જે પાર્ટી હંમેશા લોકોનું ભલું કરવાનો વિચાર જોડે સૌ લોકોને એક સાથે રાખીને રાજ્યનું ભલું થાય, દેશનું ભલું થાય એ દિશામાં કામ કરતી પાર્ટી છે।